આદિવાસી શબ્દાવલી। ચાલો કેટલાક મુદ્દા એ પણ આપણે જોઈ લઈએ, કાંઈ ઘટવું ન જોઈએ આપણને, જે કામનું છે એ બધું મારે તમને કહી દેવું છે। શું યાદ રાખી લઈ? આદિવાસી શબ્દાવલી। કઈ કઈ શબ્દાવલી યાદ રાખીએ? ચાલો સાહેબ યાદ રાખતા જાઓ। તો કે આદિવાસી લોકો જે છે એમના પતિ માટે શબ્દ કયા વાપરે? તો આદમી શબ્દ વાપરે, એક તો આદમી, માટી અને તણી શબ્દ પણ વાપરે છે। કયો શબ્દ વાપરે? તણી। આ પતિ માટે એમ કહેવાય માટી ઇધરાવ, તો એ માટી શબ્દ થયો। માટી એટલે પતિ, યાદ રાખવાનું। તો બહેનો જોતા હોય તો એમને આ શબ્દ યાદ રાખી લે। તો ભાઈઓ જોતા હોય સાહેબ તમને અમારું શું, તમને શું કામ આપણે ખોટું લગાડી? તમારે તમારી પત્ની માટે કેવા શબ્દ વાપરી શકાય? તો એક તો વાપરી શકો બાયડી। જો યાદ રાખજો, બાયડી લખજો, ઘણા આમાં શબ્દમાં ફેર પડી જાય તો ખીજાય પછી બૈરું આપણને। તો બાયડી પછી બીજું આવે બૈરું, બીજું શું આવે? બૈરું। બૈરું, રૂ, બૈરું ખતરનાક વસ્તુ કહેવાય, બૈરું। પછી બાયડી, બૈરું। ત્રીજો શબ્દ કયો આવે? તો કે બીજો તો એક બહુ ખતરનાક શબ્દ છે, બોતમો। અહીંયા પણ બોતડું લખ નાખતા ને। હવે તમે ક્યારેક તમે એમ કઈ બાયડી અહીંયા, તો ખોટું લાગી જાય ભાઈ, નો કહેવાય આવું। આપણે તો તાર અલગ અલગ શબ્દ, હની, બેબી, આવા બધા શબ્દ વાપરી, તો પણ આદિવાસી સમુદાયની અંદર આવા શબ્દો પ્રચલિત છે। એના પછી સસરા માટે જે શબ્દ વપરાય છે, સસરા માટે એને કહેવાય છે હુદરો। એને શું કહેવાય છે? હુદરો, અથવા તો હાહરો, અથવા તો હારો, અથવા હુદરો। આઈ નો કહેવાય, ક્યારે ખોટું લાગે આપણા પપ્પાજીને। એના પછી સસરા, પછી સાસુમાં તો સાસુમાં જ કહેવાય, એટલે એના વિશે કઈ નથી લખતા। હા, બીજો શાળો, શાળા માટે શબ્દ વપરાય બાઘો। શું વપરાય? બાઘો। એના પછી પિતા હોય, પિતાને ઘરનો વડો આદમી કહેવાય। શું કહેવાય? ઘરનો વડો આદમી, મુખ્ય વ્યક્તિ કહેવાય, મુખી, ઘરનો આદમી। એના પછી જે માતા હોય, આપણા મમ્મી, માતાને આઈ કહેવાય। શું કહેવાય? આઈ, આયા, બા, માં, આવા શબ્દો વપરાય। તો આવા બધા શબ્દો તમને માતા માટે વપરાતા જોવા મળશે। એના પછી આદિવાસી લોકો ખીચડી બનાવે, તો ખીચડી માટે શબ્દ વાપરે છે ઘેંસ। આ મકાઈની ખીચડી હોય, શેની હોય? મકાઈની હોય। એના પછી ક્યારેક કઢી બનાવે। શું બનાવે? કઢી। કઢી માટે શબ્દ શું વાપરે? તો કઢીને કે ખાટું। શું કે? ખાટું। એના પછી ચા, ચા માટે શબ્દ કયો વાપરવામાં આવે? તો એને કહેવાય ગળીશા। શું કહેવાય? ગળીશા। એના પછી છાસ માટે શબ્દ વપરાય, એને કહેવાય ખાટી છા। એને શું કહેવાય? ખાટી છા કહેવાય। તો આવા ઘણા બધા શબ્દો તમને જોવા મળે। એ સિવાય ભવાની કાઢવી, આનો મતલબ શું થાય? તો કે આદિવાસી સમુદાયની અંદર ખાસ કરીને ન્યાય આપવાનો રિવાજ હોય। ભવાની કાઢવી એટલે ન્યાય આપવો। ગામની અંદર પંચાયત પદ્ધતિ હોય, તો ગામનો મુખી જે છે એ શું કરે? ભવાની કાઢવી એટલે કે ન્યાય આપવાનું કામ કરે। તો ભવાની કાઢવી આનો મતલબ થાય ન્યાય આપવું। હવે ગામની અંદર કઈ રીતની વ્યવસ્થા હોય? જો આ બધા તો બહુ જાણીતા શબ્દો મેં તમને કીધા કે જે આદિવાસી પરંપરામાં ખૂબ વપરાતા હોય। હવે જો સંગઠનમાં કઈ રીતે હોય, તો આદિવાસી સમુદાયનું જે ગ્રામ સંગઠન હોય એની અંદર બેઝિક વસ્તુ સમજી લઈએ આપણે। ગ્રામ સંગઠન, આદિવાસી સમુદાયનું ગ્રામ સંગઠન કઈ રીતે હોય? તો જો ગ્રામ સંગઠન અંતર્ગત આપણે વાત કરી તો સૌથી પહેલા ગામ હોય। આ ગામ માટે શબ્દ વપરાય ગોમ, પાડો, ફળો, પાડો કે ઘણા લોકો ફળો પણ કે। તો આવું ગામ હોય એને ગોમ કે, પડો કે, ફળિયું પણ કહેતા હોય ઘણી વખત। તો આવા બધા શબ્દો ગામ માટે વપરાય। હવે ગામડાનો જે સમૂહ ભેગો થાય એને સુડા કહેવાય। એને શું કહેવાય? સુડા। આ સુડાને નાની નાદ કહેવાય। આને શું કહેવાય? નાની નાદ। આ ગામડાનો સમૂહ હોય, એવા સુડા ભેગા થાય તો પટ્ટો બને। સુડા ભેગા થાય તો શું બને? પટ્ટો બને। એને મોટી નાદ કહેવાય। એને શું કહેવાય? મોટી નાદ। આ ગામનો જે વડો હોય એને શું કહેવાય? મુખી કહેવાય। એને શું કહેવાય? મુખી, અથવા તો એને તળવ પણ કહેવાય। એને શું કહેવાય? તળવ। આ બધા ભિલોડી બોલીના શબ્દો છે, એટલે યાદ રાખવાનું। ગામનો મુખી હોય તો શું કહેવાય? એને તળાવ કહેવાય। તો મુખી માટે શબ્દ વપરાય છે તળવ। ગામના મુખી માટે કયો શબ્દ વપરાય? તળાવ। મુખી એટલે તળાવ। ભુવા માટે યાદ રાખજો, ભુવાનું પણ સ્થાન વિશેષ હોય, એને બડવો કહેવાય। એને શું કહેવાય? બડવો।
તો મુખી માટે તળાવ વપરાય અને બડવો એ ભૂવા માટે વપરાય. તો ખાસ આ બધા શબ્દો આ મુખીને મદદ કરવા માટે મુખીના નીચે એક પદ હોય જેને મતાદાર કહેવાય. જેને શું કહેવાય? મતાદાર. આ મુખીના અંડરમાં કામ કરતો હોય. આ ફળિયાવાઈ જોઈ. આ શું હોય? દરેક ફળિયાવાઈ ગામમાં કઈ કામ હોય તો આને સંદેશ મોકલી દે ફળિયાવાઈ, જેટલી બધા મતાદારો ભેગા થઈને ગામને બધા જ લોકોને ભેગા કરી દે. એના પછી જો ગ્રામ પંચાયત ન્યાય આપે છે, જો તમને એ ન્યાય મંજૂર નથી તો તમે નાની નાયતમાં જાઓ, એ પણ મંજૂર નથી તો મોટી નાયતમાં, પટ્ટાની નાયતમાં જાઓ. તો આ પ્રકારે કંઈક તમને આદિવાસી પરંપરા, રીત રિવાજો, મેળાઓ તો આપણે મેળામાં જ ભણવાના છે. પરંપરાઓ, રીત રિવાજો, આ બધું, ઘર વખરી, વેશભૂષા, આ બધું જોઈ લીધું આપણે. તો આટલા શબ્દો, આટલી વસ્તુ તમારે આદિવાસી કમ્યુનિટીમાં યાદ રાખવાની. ક્લિયર? ચાલો, તો આદિવાસી વારસાની કરીએ પૂર્ણાહુતિ. જો તમને આ ડેટામાં કંઈક કામનું લાગ્યું હોય, કંઈક મજા આવી હોય તો એકવાર કોમેન્ટ કરી દેજો સાહેબ કે મજા આવે છે, અને ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો. વિડીયોને શું કરજો? શેર કરજો, લાઈક કરજો અને આનંદ કરજો. બધા સ્ટેટસમાં મૂકજો અને સૈયારાનું ગીત પણ મૂકજો. અરે એટલે વધારે વ્યૂ આવશે ને. હા, આજકાલ તો બહુ હાયલું છે તમારું બધાયનું.